ચાલ ભાઈ ગિરીશ, હું નીકળું છું, તું આવે છે? અરે શું આવે ભાઈ, હજી ઓફિસ પૂરી થવાને પોણા કલાકની વાર છે ને હું તને એમ કહું લુકેશ, આ તું સવારે 1 કલાક લેટ આવે, આ સાંજે પોણો કલાક વહેલો નીકળી જાય, એ બોસને ખબર પડશે તો કહીશું? હા તો બોસને કહીશ, બેવ ટાઈમ લેટ પડ્યો એ સારું નહીં ને. એ ભાઈ તું રહેવા દે, મને કામ પતાવા દે. અચ્છા, તારા સ્કૂટરની ચાવી આપ, હું એક કામ પતાવીને પાછો આવું. નહીં મળે, મારા સ્કૂટરની ચાવી હું તને આપવાનો જ નથી. અરે ગયા મહિને તું આવી જ રીતે મારી પાસેથી સ્કૂટરની ચાવી લઈને ગયો, 4 દિવસ સુધી સ્કૂટર ફેરવીને ટાંકી ખલાસ થઈ એટલે પાછું આપી ગયો. બોલો, તને ટાંકી દેખાય છે પણ એ નથી દેખાતું કે 4 દિવસ સુધી તારું સ્કૂટર ફેરવીને કેવું એને ટનાટન રાખેલું. ટન ચાલા તું દર વખતે આવું બધું કરીને જ મારી પથારી ફેરવે છે. બોલો, અરે મિત્રના કામ નહીં આવે તો બીજો કોણ આવશે? અને કળિયુગમાં તારો એક જ મિત્ર છે જે તને અડધી રાત્રે પણ મદદ કરે એમ છે. ભાઈ નથી જોઈતી તારી મદદ, મારે દિવસે જ નથી જોઈતી, તારે રાત્રે શું કામ કરવી? મહેરબાની કરીને મને અડધી રાત્રે તો ડિસ્ટર્બ કરતો જ નહીં. આટલા વર્ષોમાં મેં તને કોઈ દિવસ અડધી રાત્રે જગાડ્યો છે? ના, જગાડ્યો નથી તે, પણ સાલા તારે લીધે મારે રાતોની રાતના ઉજાગરા થયા છે. એનું શું? હું તારા કામમાં હંમેશા આવ્યો છું, તું મારા કામમાં કેદી આવ્યો બોલ? હું તારા કામમાં નથી આવ્યો કોઈ દિવસ? ના. અરે યાદ કર ગિરિયા, યાદ કર. રીટાના બર્થડે માં જ્યારે તું બધી છોકરીઓ સાથે પિક્ચર જોવા ગયો તો અને પછી ભાભીનો ફોન આવ્યો તો ત્યારે મેં શું કીધું તું ભાભીને કે ભાભી ગમે એ થઈ જાય પણ હું તમને એમ કહેવાનો જ નથી કે ગિરીશ સ્ટાફની છોકરીઓ સાથે પિક્ચર જોવા ગયો છે. એટલે સાલા તારે લીધે એને ખબર પડી હરામખોર. સાતમ આઠમ વખતે તે ભાભીને શું કીધું તું કે હું સુરત જાઉં છું ઉઘરાણી કરવા માટે અને મારા ઘરે પડ્યો નતો 2 દિવસ પત્તા ટીસતો. ત્યારે મેં ભાભીને બીજા દિવસે સામેથી ફોન કરીને કીધું તું ભાભી ચિંતા નહીં કરતા, આજે હારી ગયો છે, કાલે કવર કરી લેશે. અને તું કહે છે કે હું તને મદદમાં નથી આવતો ગિરિયા? અરે ભાઈ તું, તારી બહુ મહેરબાની, તે મારી બહુ મદદ કરી છે, મારો પીછો છોડ. તું એક કામ કર, આ લઈ જા મારા સ્કૂટરની ચાવી અને યાદ રાખજે મોઢું બંધ રાખજે. સુશીલા સાથે વાત કરી તો મારા સામે. મિત્રો, મારો ફ્રેન્ડ લુકેશ આઉટલાઇનમાંથી નવી લાઈનમાં દાખલ થઈ ગયો છે. શું છે, છેલ્લે મારી પાસેથી 300 રૂપિયા ઉધાર લઈ ગયો હતો, પણ એ 300 રૂપિયા એની કાયા પલટ કરી નાખી છે સાહેબ. લુકેશે શું કર્યું, એ 300ના સડેલા ફળો લીધા અને એક લે ભાગુ બાવાના પગમાં મૂકી ને ધ્રુસકે રડી પડ્યો. આ સુદામાના તાંદુલ સ્વીકારો કાંચી. હવે લુકેશે લે ભાગુ બાપજીને કૃષ્ણ સાબિત કરી દીધા અને લે ભાગુ બાપજીને લુકેશમાં સુદામા દેખાયો. બસ બંનેનું કામ થઈ ગયું અને થોડા જ દિવસમાં સાહેબ આપણો લુકેશ એ બાપજીનો સર્વે સર્વા બની ગયો છે સાહેબ. બાપજીને મળવા આવતી યુવાન યુવતીઓને હવે લુકેશ જ આશીર્વાદ આપે છે. અમુક ડોસીઓને બાપજી સુધી જવાની પરવાનગી આપે છે. અરે બાપજીએ ખુશ થઈને એનું નવું નામે પાડી દીધું છે લુખાનંદ સ્વામી. અને બાપા લુખાનંદ સ્વામીએ તો હવે ભજનો લખવાનું શરૂ કર્યું છે. અરે કેટલાય ભજનો એના તો પોપ્યુલર બની ગયા છે. શું હતું છેલ્લું સીડી ક્યાંક મેં સાંભળી કે મુન્ની બદનામ હુઈ કાનજી તેરે લીએ ભક્તો કી ભીડ હુઈ બાપજી તેરે લીએ. સાહેબ આ તો સીડી કિંગ બની ગયો છે. લુખાનંદ સ્વામીના ભજનો ઠેર ઠેર ગવાય છે, લારીઓમાં એની સીડીઓ વેચાય છે. અરે આપણો નપાણીયો લુકેશ બહેનોનો લાડકો બની ગયો છે, ત્યાં સુધી કે સાઉથની 2-3 હિરોઈનો એની ચેલી બની ગઈ છે. બોલો લુખાનંદ સ્વામીનો જય.